નમસ્કાર દોસ્તો, આ છે હમીરસરની પાસે જ આવેલો આપણો ઐતિહાસિક નજરબાગ। જી હા, આપ સૌ જાણો છો એ પ્રમાણે આ બગીચાનું અસલી નામ હતું નજરબાગ, પણ ધરતીકંપ પછી જે ફેરફારો આવ્યા એ ફેરફારમાં આ બગીચાનું નામ બદલાઈને થઈ ગયું સાંગી દાદા દાદી પાર્ક। આ વિશેનું બોર્ડ પણ અહીંયા લાગી ગયું છે। જો કે આ બોર્ડ હવે વંચાતું નથી, કેમ કે આ જે બોર્ડ છે એ જરી પુરાણું થઈ ગયું છે, એનું કોઈ મેન્ટેનન્સ નથી। પણ જે વંચાય છે એમાં ઉપર થોડું સાંગી સિમેન્ટ વંચાય છે અને લખ્યું છે કે ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે જ છે, મતલબ કે 60 વર્ષથી વધુ વર્ષના સિનિયર સિટીઝન માટે। વરિષ્ઠ નાગરિક પોતે સાચવી શકે તેવા પોતરા પોતરી કે દોહિત્રી લાવી શકશે, નિયમ લખ્યા છે અને પછી કાંઈ વંચાતું નથી। નીચે સાંગી સિમેન્ટ ફરી પાછું વંચાય છે। પણ દોસ્તો, તમે જોઈ શકો છો કે ધરતીકંપ આવ્યા હવે તો વાણા વાઈ ગયા, એ પછી સાંગીના CSR વાળાએ, એટલે કે જે લોકો એના માટે ફરજિયાત જે ડોનેશન કરવું પડે એમ એ રીતે જે ડોનેશન કરીને આ જે બગીચો બનાવ્યો છે એના માટે પછી પાછળ કોઈ ડોનેશન આવ્યું લાગતું નથી, કેમ કે આ બગીચાનું કોઈ ખાસું સારું કોઈ મેન્ટેનન્સ થતું એવું લાગતું નથી। આજે લટાર મારીએ બગીચામાં અને જોઈએ કે આ બગીચામાં શું શું વ્યવસ્થાઓ વધી છે। તો જોઈ શકો છો કે સફાઈની શું વ્યવસ્થા છે, અહીંયા કેટલો કચરો પડ્યો છે એ પણ જોઈ શકો છો, અને એ પણ જોઈ શકો છો કે આ સિનિયર સિટીઝન માટેનો પાર્ક છે, પણ અત્યારે પાર્કનો શું ઉપયોગ થઈ રહ્યો છે પણ તમે જોઈ શકો છો। આ એક જૂનું બોર્ડ છે જેના ઉપર સાંગી ઇન્ડસ્ટ્રીઝ લખેલું છે અને સાંગી દાદા દાદી પાર્ક એવું પણ લખ્યું છે। ડેવલપ્ડ એન્ડ મેન્ટેન્ડ બાય સાંગી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અબડાસા, કચ્છ। તો જો કોઈ સાંભળતું હોય સાંગી ઇન્ડસ્ટ્રીવાળા તો એમને પણ કહેવાનું થાય કે ભાઈ તમે મેન્ટેન પણ લખ્યું છે, તો શું તમે આ બગીચાને ક્યારે મેન્ટેન કર્યો છે? અહીંયા તિરાડો જોઈને, અહીંયા કચરો જોઈને, અહીંયા જે રીતના બેસવાની જગ્યાઓ તૂટી ગઈ છે જોઈને શું કોઈ એવું કહી શકે કે આ પ્રાઇવેટ કંપની દ્વારા મેન્ટેન થાય છે? બિલકુલ જ મેન્ટેન ન થતો હોય એવો આ પાર્ક છે। એમ છતાંય ભુજના નાગરિકો બિચારા હસ્તે મોઢે અહીંયા પોતાના કાર્યક્રમો કરે છે। લગભગ અઠવાડિયામાં 3-4 દિવસ તો અહીંયા હાસ્ય ક્લબ ભરાય છે, બીજા પણ કવિ મંડળો છે અહીંયા કને બેસે છે અને પોતાનું જે રચનાઓ છે એકબીજા પાસે રજૂ કરે છે। તો જે ભુજના નાગરિકો છે તો બિચારા આવો બગીચો છે તો પણ ખુશી ખુશી વાપરે છે, પણ ભુજનું તંત્ર અથવા તો સાંગીના જે અધિકારીઓ છે એનું આ તરફ કોઈ જ ધ્યાન નથી। તો તમે જોઈ શકો છો કે અહીંયા જે બેન્ચીસ છે એ બેન્ચીસ કેવા પ્રકારની છે। આ બેન્ચીસમાં તમે જોઈ શકો છો કે ખાડો છે, એટલે કે આ પાઇપ વચ્ચેથી નીકળી ગયેલો છે। આ બેન્ચ પણ એવી છે કે જેમાં ખાડો છે। આ કોઈ નવી બેન્ચ મુકાઈ છે, એ કોઈક નાગરિકની તરફથી મુકાયેલી છે, પુણ્યતિથિ નિમિત્તે ભેટ આપવામાં આવેલી છે। રણછોડભાઈ ઘરાલા એવું વંચાય છે એમના તરફથી। આ જે બેસવાની બેન્ચીસ છે એ તો નીમાબેન આચાર્યના સમયની છે અને એ પછી આમાં કોઈ સુધારો વધારો છે નહીં। તો તમે જોઈ શકો છો કે અહીંયાની બેન્ચીસની શું હાલત છે, કેવી રીતે અહીંયાનું મેન્ટેનન્સ છે। આ બેન્ચ પણ તૂટેલી જણાય છે, આના ઉપર નાગરિકો બેસીને બિચારા હસવાની મજા માણે છે, ગીત ગાવાની મજા માણે છે, બધું અહીંયા જ થાય છે। જૂની જે ડેકોરેટિવ હતી બેસવાની બેન્ચીસ એ તો ખબર નહીં ક્યાં જતી રહી છે। અહીંયા અમુક થોડી પડી છે, કેટલી તૂટી ગઈ છે, કેટલી બિસ્માર થઈ ગઈ છે, બેસીએ તો વાગી જાય એવી થઈ ગઈ છે, એ પણ તમે જોઈ શકો છો। તો આ જૂની જે ડેકોરેટિવ બેન્ચીસ હતી એ છે, એ તો ક્યારની એ સ્વર્ગે સીધાવી ગઈ છે। અને અહીંયા લાઇટો ને એવું પણ નાખવામાં આવ્યું હતું, જે પણ ડેકોરેટિવ હતું એ પણ ક્યારનું ઉડી ગયું છે। આ એક તમને એ જગ્યા દેખાય છે, 1 કે 2 જગ્યા કે જ્યાં કદાચ પહેલાં ડેકોરેટિવ લાઇટ્સ હતી, એની પણ શું હાલત છે તમે જોઈ શકો છો। અને યાદ રાખજો દોસ્તો, આ જે પાર્ક છે ભુજના ક્રીમ માટે છે। ક્રીમ કોને કહેવાય? તો કે જે લોકોએ 60 વર્ષ પૂરા કર્યા છે પોતાની જિંદગીના, એવા જે આપણા વડીલો છે એ આપણા ભુજનું સાચું ક્રીમ છે, જેણે ભુજની સેવા કરી છે, ભુજમાં રહ્યા છે અને ભુજમાં જિંદગી કાઢી છે, એવા લોકો માટેનો આ પાર્ક છે। અને એનું મેન્ટેનન્સ તમે જોઈ શકો છો। એક ડેકોરેટિવ લાઇટ અહીંયા હતી, બીજી ડેકોરેટિવ લાઇટ ત્યાં દેખાય છે, અને એ લાઇટ પણ તમે જોઈ શકો છો કે તૂટી ગઈ છે અને એની જગ્યાએ બીજી એક લાઇટ મુકાઈ છે। દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે અહીંયા કંઈ એવું નથી, કોઈ આવતું નથી। અહીંયા બહુ બધી મિટિંગ થાય છે, અને હમણાં થોડા વખત પહેલાં જેવું સાંભળવામાં આવ્યું હતું કે જે કચ્છના માનનીય સંસદ સભ્ય છે એમણે પણ આ ગ્રુપ સાથે મિટિંગ કરી હતી અને આ પાર્કમાં જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને દૂર કરવા માટે બાંહેધરી આપી હતી। એ બાંહેધરી કેટલે પહોંચી, ક્યાં પહોંચી, એ તો એ જે બાંહેધરી કરનારા છે જાણે। અહીંયા પાછું તમે જોઈ શકો છો કે જે લાઇટનો પોલ છે એની શું હાલત છે। આ કોઈક જમાનામાં અહીંયા કુલર લગાવ્યું હતું પાણી પીવા માટે,
એ કુલરની શું હાલત છે પણ દેખાય છે. અને આ અહીંયાનો સ્ટોર રૂમ છે, જેને અલીઘડી તાળું લાગેલું છે, અંદર કોણ જાણે શું હશે ખબર નથી. અને આ જે જગ્યા છે એ દાદા માટે છે. દાદા માટે શું છે તમે જાણી ગયા છો કે દાદા માટે શું છે. અને આ દરવાજો કેવો છે એ પણ તમે જોઈ લો. આ દરવાજો કેવો છે, દરવાજો હટી શકે એમ નથી, હલી શકે એમ નથી. 25 વર્ષનો યુવા પણ આ દરવાજાને ધક્કો મારી શકે એમ નથી, તો 60 વર્ષના દાદાની આપણે ક્યાં વાત કરવી. અને અંદર તમે જોઈ શકો છો કેવી પરિસ્થિતિ છે, કેટલી ગંદકી છે અને કેવી રીતનું યુરિનલ છે. અહીંયા વોશ બેસિનની કેવી કોઈ વ્યવસ્થા નથી, પાણીની કોઈ વ્યવસ્થા નથી કે ન તો લાઇટની વ્યવસ્થા છે. દોસ્તો, અહીંયા જે વડીલો આવતા હશે અને પોતાની પ્રવૃત્તિ કરતા હશે, એમના માટે આપણે આવી ગંદી વ્યવસ્થા ઊભી કરી છે. એમના માટે આપણા મનમાં શું માન છે? નાગરિક તરીકે આપણે એમને શું આપવા માગીએ છીએ? જેમણે ભુજમાં જિંદગી વિતાવી છે, જેમણે ભુજને પોતાનું ગામ ગણીને અહીંયા રહ્યા છે, અને હવે જ્યારે એ રિટાયરમેન્ટમાં આવ્યા છે અને હવે જ્યારે એમનો મજા કરવાનો વખત છે, ત્યારે આપણે એને એક સાદું શૌચાલય પણ આપી શકતા નથી. શરમ થવી જોઈએ આપણે સૌને ભુજના નાગરિક તરીકે. આ દાદી માટે છે અને મેં એના ઉપર લખ્યું છે ફક્ત લેડીઝ માટે. ડેફિનેટલી ફક્ત લેડીઝ માટે. જોઈ લો કેવી પરિસ્થિતિ છે અંદર. આ જોઈ લેજો, આ સાંગી દાદી દાદા પાર્ક એની હાલત છે. આ બહેનોનું મૂત્રાલય છે, તે જોઈ શકો છો કે ત્યાં લાઇટની કોઈ વ્યવસ્થા નથી. કદાચ અહીંયા લાઇટ આવતી હોય તો કોઈને કરંટ લાગી જાય, એવી રીતના લાઇટ તૂટી ગયેલી છે. કોઈ જાતની સફાઈ નથી, કશું જ નથી. તો દોસ્તો, આવો ભયાનક વહીવટ આપણે મળી રહ્યો છે અને આપણા સિનિયર સિટીઝનને આપણે આવી વ્યવસ્થા આપી રહ્યા છીએ. કોઈનું પેટ બળે છે? જો પેટ બળતું હોય તો આ વિડીયો શેર કરજો. પેટ ના બળતું હોય તો કાંઈ નહીં, આપણે તો ગોદડા ઉડીને સૂતા છીએ, પાછા સૂઈ જશું. પાંકે કૂરો અથવા તો પાંજો કૂરો, એ તો આપણું જીવન મંત્ર છે, બરાબર ને? તો જરૂર લાગે કે ભાઈ આમાં કંઈક શેર કરીને કંઈક 4 જણાને કહેવા જેવું છે તો શેર કરી નાખજો. બાકી તો જીવન જે છે એમ ગોદડા ઓઢીને ચાલી રહ્યું છે. થેન્ક યુ સો મચ.